बड़ोदरा के कीर्ति मंदिर में कुबेरेश्वर दत्त मंदिर मौजूद है, जहां पर आज भगवान दत्तात्रेय की जन्म जयंती को धामधूम से मनाया जा रहा है। दरअसल आज भगवान दत्तात्रेय की जन्म जयंती मनाई जा रही है। तब आपको बता दें कि भगवान दत्तात्रेय विष्णु के 24 अवतारों में से एक अवतार माने जाते हैं। ऐसे में बड़ोदरा के कीर्ति मंदिर में मौजूद 300 साल पुराने पौराणिक कुबेरेश्वर दत्त मंदिर में सुबह से ही विभिन्न तरह के धार्मिक आयोजन करवाए जा रहे हैं। साथ ही वहां पर बड़ी तादाद में भक्त भगवान दत्तात्रेय के दर्शन के लिए भी पहुंच रहे हैं। दत्त जयंती को मनाते हुए वहां पर दत्त बावनी के पाठ का आयोजन करवाया गया। साथ ही भजन कीर्तन के आयोजन भी करवाए गए हैं। तो वहीं मंदिर में अभिषेक, पादुका पूजन, महापूजा, भजन कार्यक्रम समेत के कई कार्यक्रम दिन भर के दौरान आयोजित होने वाले हैं। ऐसे में सुबह से ही भक्त लंबी लंबी कतारों में भगवान दत्तात्रेय के दर्शन के लिए पहुंच रहे हैं। मंदिर को भी सुंदर तरीके से सजाया गया है और साथ ही आज दिन भर के दौरान कौन कौन से कार्यक्रम किस किस वक्त पर आयोजित होने वाले हैं, इस बारे में मंदिर के पुजारी की ओर से ज्यादा जानकारी दी गई है। आज रोज मागसर सुद पूनम એટલે કે દત્તાત્રેય ભગવાનનો જન્મદિવસ તારીખ 4/12/2025 વિશેષ કરીને ગુરુવારનો દિવસ, આ વખતે ગુરુવારના દિવસે દત્તાત્રેય ભગવાનનો સરસ એવો જન્મદિવસ આવેલો છે। તો તમે જાણો છો વડોદરામાં આવેલું સાક્ષાત દત્તાત્રેય ભગવાનનું એવું આ મંદિર એસએસજી હોસ્પિટલના સામે કીર્તિ મંદિરના કમ્પાઉન્ડ અંદર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત સર ગાયકવાડના સંચાલિત દેવસ્થાન ટ્રસ્ટનું આ મંદિર, જ્યાં આગળ વર્ષોથી ઘણા બધા લોકોની શ્રદ્ધા જોડાયેલી છે। 1836થી તમે જે જોઈ રહ્યા છો એ શિવલિંગ, જ્યાં આગળ કુબેરેશ્વર મહારાજની સમાધિ છે અને જેમના ઉપર સાક્ષાત વિરાજમાન એવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે દત્તાત્રેય ભગવાનની મૂર્તિ, તમે સુંદર એવી મોહિની મૂર્તિ તમે જોઈ રહ્યા છો। આજે આ દત્ત જન્મોત્સવનો સરસ દિવસ, આજે સવારથી જ ઘણા બધા લોકોની અહીંયા ભક્તોની તમે લાઈન જોઈ રહ્યા છો। સવારે આજે 5:30 વાગે ભગવાનનો મહાઅભિષેક, બધા ભક્તોનો અભિષેક, મહાપૂજા, એ બધા સરસ પૂજાના કર્મ કરવામાં આવ્યા। તે બાદ 8:30 વાગે સવારની ભગવાનની મહાઆરતી થઈ। તે બાદ શહેનાઈ વાદન, સંત મંડળનું શહેનાઈ વાદન થયું। પશ્ચાત તમે હમણાં જોઈ રહ્યા છો ઘણા બધા ભક્તો હજુ પણ લાઈનમાં સરસ દર્શન કરી રહ્યા છે। દર્શન માટે ભક્તોને સરસ આયોજન કરવામાં આવેલું છે। કોઈને તકલીફ ન પડે એ રીતે આયોજન કરવામાં આવેલું છે। ભક્તો દર વખતે સહકાર આપે છે અને અમારે વિશેષ કરીને આજના આગળના કાર્યક્રમનું તમને જણાવવાનું એટલે કે હમણાં 12:30 વાગે ભગવાનનો થાળ થશે। 12:30 પછી સાંજે 4 વાગે મહાલક્ષ્મી મહિલા મંડળનું ભજન થશે। તે બાદ આજે સાંજે દર વર્ષ પ્રમાણે ભગવાન દત્તાત્રેયનો જન્મ કઈ રીતે થયો, સતી અનુસૂયા માતાના ઘરે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કેવી રીતે પ્રાગટ્ય થયા, એમનું કીર્તન આજે સાંજે 6 થી 7ના દરમિયાન કીર્તન થશે। કીર્તન પૂર્ણ થયા બાદ જ તરત જ દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય એટલે કે જન્મ થશે। જન્મ થયા બાદ ભગવાનની આરતી થશે। આરતી થયા બાદ રાત્રે 9:30 વાગે પરાગ બરડીનું ભજન રાખવામાં આવેલું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।